હવે વિપસવા વ્રત हमारो धन राधा 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 हमारो धन राधा राधा राधा
हनुमान ज्ञान गुण सागर जय कपीसत हूँ लोक उजागर रामदूत अतुलित बल धामा अनूप पवन सुत महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग कंचन बरन विराज सुबेसा हाथ वर ध्वजा विराजे कांधे मोर साजे शंकर स्वयं केसरी नंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया राम वचन सीता सूक्ष्म रूप धरि सिय दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के रघुपति की बहुत बड़ाई मम प्रिय भरत समुदाय सहस्र बदन तुम्हारो रस गावे हस पाई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित दिगपाल जाते कभी मोहित कर सके काट तुम पुकार सुग्रीव कीना राम लाए राजपति मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन परमा देवताय मधुर भजना राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिन पैसारे सब सुन रहे तुम्हारी शरणा तुम रक्षक पाओ आत्म तेज सहारो आपे तीनों लोक हाकते कापे भूत विश्राम कट नहीं आवे मेरे जग नाम सुनावे नाश रोग हरे सब प्रिया जपति अंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे अनुपम वचन ध्यान दोरा सब पर राम लाए सिर ताजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई नित जीवन चारो भगता तुम्हारा हे प्रसिद्ध जगत साधु संत तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असमर दीन जानते माता राम रसायन तुम्हारे पासा सदा रघुपति
मूर्ति राम लखन सीता सर्वतो सुनो रामचंद्र सीते उमापति महादेव सीते पवन सुत हनुमान सीते बोलो परम कृपाळु परमात्मानी असीम अनुकंपाथी मां तापी मैयानी परम सानिध्यमां भगवान श्री जगन्नाथ जी श्री लंका विजय हनुमान जी महाराजना प्रांगणमां सीताराम दास बापुनी भजन भूमि रामचंद्र दास बापुनी भजन भूमि आ कथाना मनोरथी जेठवा परिवार आयो छे। श्री महंत श्री श्री 1008 महामंडलेश्वर पूज्यपाद सीताराम दास बापुनी परम अध्यक्ष नामा आओ आप कलियुगना संतापमांथी कलियुगना ए तापमांथी मुक्ति मेळववा माटे श्रीमद भागवत जीमा निबंधन करिए एमां थोड़ुं स्नान करिए। अमूल्य एवं भगवाने केवुं सरस मानव शरीर आप्युं छे। आमांथी कंईक आडुं-अवळुं आप्युं होत तो જોઈએ છે ને આપણે દુનિયાવી લોકોમાં પણ बड़े भाग मानुष तन पावा सुर દેવતાઓ ને એવા સુંદર ગ્રંથમાં
કે માનવ શરીરની બહુ મોટી મહિમા છે આ શરીરની સાહેબ. પણ શરીરનું ધ્યાન રાખતા નથી. આપ્યું છે તો બહુ સરસ, પણ આવા કોઈ સમર્થ સંત પુરુષોની પાસે જઈ, મંદિરોમાં જઈ, કથાઓમાં જઈ અને આ શરીરનું કેમ જતન કરવું, કેમ કલ્યાણ કરવું એ ભાગવત કથા શીખવાડે છે. કેમ કે મેં પહેલાય કીધું હતું કે 9 દિવસ સુધી ભાગવત કથા રૂપી ગંગાનું જળનું અહીં આવ્યું છે એટલે નાઈ લેવાનું છે અને તરબોળ થવાનું છે, તૃપ્ત થવાનું છે. હા, પણ એમને અહીંયા આવતું નથી હો આ મંડપ. યહી આવત શર અતિ કઠિનાઈ. અહીંયા આવવું ને અહીંયાનું એક એક ડગલું મૂકવું એ તો બહુ કઠણ છે સાહેબ. હા, એમને અવાતું જ નથી. અહીંયા કથા સાંભળવાની વાત તો એક બાજુ, પણ કથા મંડપમાં આવવું એ કેટલાય જન્મના પુલ ભેગા થયા હોય ત્યારે અવાય છે સાહેબ. નકર કઈ સુરતમાં આટલી જ મસ્તી છે, અહીંયા બેઠા એટલી જ. પણ એનો મતલબ કે ધર્મની તરસ લાગી નથી સાહેબ આપણને. ધર્મની પ્યાસ લાગી નથી આપણને. તરસ લાગી હોય માણસ ઘોડા પાસે જાય. જેને તરસ લાગી છે એને ઘોડો ગોતવો પડે, એ તો ગમે ત્યાંથી ગોળી અને એ તૃપ્ત થઈ જાય. એમ ધર્મ અને કથાની હજી આપણને તાલાવેલી જ નથી, તૃપ્તિ જ નથી. હજી આપણને તરસ લાગી નથી સાહેબ. નકર તો એમ થાય કે લંકા વિજયમાં કથા રૂપી ભાગવતજી નું 9 દિવસ અહીંયા રસપાન થવાનું છે. હાલો થોડુંક કામ છોડીને થોડુંક વહેલા જઈને કથામાં બેસી જઈએ. એટલે વ્યાસકાદીના વક્તા આવે એના પહેલા તો અહીંયા શ્રોતાઓ પોતાની જગ્યા લઈ લીધી હોય, પણ હું અને તમે સૌ હજી મોહ, માયા, પરિવાર, જંજાળ આ બધામાં ફસાઈ ગયા છીએ સાહેબ. હા, અને કેવા ફસા છે? કેમ ફસાના? તો કે પેલા કરોળિયાની જેમ. માણસ એકલો હોય ને ત્યારે કઈ જંજાળ ન હોય, કારણ કે ત્યારે એને બે જ પગ હોય. પછી એને લગ્ન ગ્રંથિથી બાંધવામાં આવે એટલે 2 માંથી 4 થાય. 4 થાય એટલે શું થાય? તો કે જંજાળો વધે. અને 4 માંથી વળી પાછું સમયે એમને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય એટલે 6 થાય. પગ વધતા જાય અને જેમ જેમ કરોળિયાની જેમ પગ વધતા જાય એટલે જંજાળોમાં ફસાતો જાય. જેમ પેલો કરોળિયો ઝાડ બિછાવે એવી સરસ બિછાવે, આપણને બહુ સરસ લાગે. પણ એ ઝાડમાં પોતે વચ્ચે ફસાઈ જાય પાછો, અને એવો ફસાઈ જાય પછી નીકળી જ ન કે એમ હું અને તમે આ માયા રૂપી ઝાડમાં, આ સંસાર રૂપી ઝાડમાં ફસાઈ ગયા છીએ તે એમાંથી નીકળી જ શકતા નથી. અને નીકળવા માટે સત્સંગ અને કથા છે. પણ માણસના મગજમાં એક એવી ગ્રંથિ બેહી ગઈ કે સત્સંગ, દેવ દર્શન, તીર્થયાત્રા, કથા સાંભળવી આ તો બધું ગઢપણમાં હોય. હજી તો આપણે કે વાર છે, પણ પછી ગઢપણમાં નહીં દેખાય, નહીં કથાકાર બોલે એ હરખું સંભળાય, નહીં ત્યાં 3-3 કલાક સુધી બેસી શકાય. એના કરતા જ્યારે હાથ પગ હાલે છે ને ત્યાં જેટલું થાય એટલું કરી લો તો બેડો પાર થઈ જાય. ભાગ્યમાં હોય તો થાય, મૂળ વાત તો ધન્ય છે એ જેઠવા પરિવાર. અને મારે તો બીજા આવે કે ન આવે, જેઠવા પરિવાર આવી જાય એટલે બધું આવે.
કાંઈ આખો મંડપ ભરેલો હોય, અમે બોલીએ અને તમે સાંભળો નહીં. કદાચ ભલે ઓછા બેઠા હોય પણ જેટલા બેઠા હોય એ ધ્યાન દઈ કથા સાંભળે છે. આ જ મોટામાં મોટી પિતૃની તૃપ્તિ છે સાહેબ. આ જ મોટી. તમે આવી જ બેસી જાઓ, બાકી તો કામ ધંધા તો રહેવાની જ છે, ખૂટવાની જ નથી કોઈ દિવસ. પણ એ જંજાળમાંથી છૂટવા માટે સાહેબ, મુક્તિ મેળવવા માટે. અને અહીંયા આપણે કઈ મુક્તિ લેવા બેઠા છીએ, અહીંયા તૃપ્તિ લેવા બેઠા છીએ, અહીંયા ધરાવા બેઠા છીએ. અને એટલે સાહેબ ગાવું પડે, મને મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મળે મારી ભક્તિ તમારી કરવી. ગઈકાલની કથાના માધ્યમથી આપણે જોયું કેવો સરસ આપણે આનંદ બનાવ્યો છે. આનું નામ જ સંસાર. આનંદ કરી લેવાનું છે, જીવી લેવાનું છે. ગઈકાલની કથાના માધ્યમથી આપણે રામ જન્મ મહોત્સવ મનાવ્યો. મજા આવી ને? તમે વિચાર કરો કે આજ યુગોથી જે કથાને કહેવાય છે એ રામને કથાના માધ્યમથી લંકા વિજયના એ પ્રાંગણમાં આપણને ગાતા ગાતા આજે આટલો આનંદ આવતો હોય તો જે દિવસે રામ જન્મ અયોધ્યામાં થયો હશે તે દિવસે કેટલી મજા આવી છે. આજે 550 વર્ષ પછી અયોધ્યાની આખાએ કાયા પલટ થઈ ગઈ સાહેબ. આખાએ ચિત્રને બદલી નાખ્યું અને ફરી એક વખત નૂતન મંદિરનું નિર્માણ થયું અને ભગવાન રામલાલા પાછાના પોતાના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો. આ કેવડો ભારત વર્ષને મોટી ભેટ છે. તો આપણને આજ એટલી મજા આવે છે, આજ આપણને એટલો આનંદ આવે છે, તો એ દિવસે કેટલી મજા આવી છે, કેટલો આનંદ આવ્યો છે. વિશ્વનો ભૂમિનો ભાર ઉતારવા માટે ભગવાન આવ્યા છે.
પણ એમ કઈ ભાર ઉતરે હે? ભારે શરીર ભગવાન આવ્યા પછી કેટલા વર્ષો પછી ભાર ઉતર્યો તાર હજી ભગવાન કાંઈ લાવ્યા પણ એવો આનંદ મહારાજ દશરથજીને સમાચાર મળ્યા કૌશલ્યાએ એક દીકરાને જન્મ આપ્યો થોડીક વાર થઈ દાસીએ પાછો જય જીવો મહારાજ શું તો કે કઈ એક દીકરાને જન્મ આપ્યો થોડીક વાર થઈ ત્રીજી દાસી આવી સુમિત્રાએ એક સાથે બે પુત્રોને જન્મ આપ્યો પણ ત્યાં તો એવો અયોધ્યાના આંગણામાં એવો આનંદ છવાયો ઓહો એક દિવસ એકેય દીકરા નહોતા આજ એકાને ચાર દીકરા જાણે ચાર વેદ હોય એવા ચાર દીકરા આનંદ છવાયો પણ આખા અયોધ્યાની અંદર વાયુ વેગે સમાચાર મળી ગયા કે દશરથના આંગણામાં એક નહીં પણ એક સાથે ચાર લાલાઓના જન્મ થયા છે પણ ત્યાં તો વૃદ્ધ મિની ચલી લુગાઈ ટોળે ને ટોળા સમગ્ર અવધવાસીઓ રામલલાના દર્શન કરવા ગયા પણ કેવી રીતે તો કે સહજ શ્રીંગાર કી એ મુઠી થાય ગયા તો છે કેવી રીતે ગયા તો કે સહજ શ્રીંગાર કરી ખબર પડ્યા ચાર દીકરાઓનો ચાર લાલાઓનો જન્મ થયો એટલે સાડી હરખી કરી મોઢે માથે હાથ ફેરવો પાલવને હરખો કરી આ હાલ્યા શ્રીંગાર સહજ શ્રીંગાર તૈયાર થવા નથી ગયા અને આજ ખબર નહીં કઈ હોય તો પાર્લર બ્યુટી પાર્લર વાળા તો ગાંડા કર્યા છે ઠીક છે પણ ફેશન છે આપણે બીજાનું જોઈ શીખ્યા અને આપણું જોઈને બીજાએ પકડી લીધું આપણે વિદેશની સંસ્કૃતિને પકડી લીધી અને આપણા જે સંસ્કારો હતા ને એ સાહેબ વિદેશ વાળાએ પકડી લીધા બધું છોડી હરે રામા હરે કૃષ્ણ અને આપણે એ બધું મૂકીને હાય હેલો કરવાનું ચાલુ કરી દીધું તમે વિચાર તો કરો ગુડ મોર્નિંગ હવે હવારના દાદી સીતારામ હોય ગુડ મોર્નિંગ ત્યાં હતું એ ત્યાં હતું એ અહીંયા આવી ગયું અહીંયા હતું એ ત્યાં હતું ઠીક છે બહેનો અને માતાઓ ટોળે રામલલાના દર્શન કરવા માટે સહજ શ્રીંગાર કી એ ઉઠી થાય પછી પોતાના કુલગુરુ વશિષ્ઠ બાપજીને બોલાવ્યા રામલાલાનો જન્મ થયો એટલે પહેલા શું કામ કર્યું તબના તે મુખ શ્રાદ્ધ કરીને જાત કર્મ સબકી હાટક થેનો વસન મણી રૂપ વિપ્રણ કહતી નાંતિક શ્રાદ્ધ કરવામાં આવ્યું શુદ્ધિકરણ કરવામાં આવ્યું અને પછી દાન બહુ આપ્યું હીરા મણી માણેક મોતી વસ્ત્ર આભૂષણ બધું ગાયોના દાન હાથીના દાન રથના દાન ઘોડાઓના દાન બહુ દાન કારણ કે એને ક્યાં ખજાને ખોજ અને ભગવાન જેના આંગણે આવ્યા છે પણ એટલું બધું દાન આપતા ગયા પણ તિજોરીમાં ખાલી થતું નથી કેમ તો કે જે પાવા રાખા નહીં તાવો જેને મળ્યું એને રાખ્યું નહીં આગળ હતા એને પાછળ વાળાને આપ્યું એમણે એમની પાછળ વાળાને આપ્યું એમણે એની પાછળ વાળાને આપ્યું આમ બધાએ સ્વીકાર કરી લીધો અને છેલ્લા વાળાએ વળી પાછું દરબારમાં પાછું આપ્યું એટલે સ્વીકાર્યું બધાએ રાખ્યું નહીં કોઈએ પાછું આપી દીધું હા આપણે પાકીટ ભરી લઈએ મોટા ભરી લઈએ આવા કઈ ધાર્મિક ઉત્સવ હોય અને અહીંયાથી જ્યારે પ્રસાદની વ્યવસાયની થતી હોય ચોકલેટ તો ઉડતી હોય પ્રસાદ ઉડતો હોય તો પહેલા વાળા હોય ને એ જોજો ઉઠા ભરી નહીં તમે આગળ છો તો તમને મળે છે પાછળ વાળા નથી મળતું તો તમને મળ્યું એ પહેલા પાછળ વાળાને આપો એ એના પાછળ વાળાને આપે કારણ કે તો જ મળે ને બધાને એમ
કથા મને ને તમને વિવેક શીખવાડે છે કે આપણે મળી ગયું તો આપણું નહીં કરી લેવાનું, આપણી પાછળ વાળાને મળ્યું છે કે કેમ, આનો વિચાર કરવાનો. અહીંયા જો આ ઘટના ઘટી છે, બધાને દાન આપ્યું, હીરા મળી માણેક, પણ ખાલી ન થયું. કેમ? તો કે બધું જ પાછું આવ્યું. હા, એમ બહુ સરસ ઉત્સવ અને આનંદ બનાવાયો. છઠ્ઠા દિવસ 1, 2, 3, 4, 5, 6 દિવસો પસાર થવા લાગ્યા. નામકરણ કોના દ્વારા? તો કે પોતાના ગુરુ દ્વારા નામકરણ કર્યું. મોટા થવા લાગ્યા, રમવા લાગ્યા, બાળ લીલાઓ કરવા લાગ્યા. સમયાંતરે વિદ્યાભ્યાસ કરવા માટે ગુરુ આશ્રમમાં મૂક્યા. વિદ્યા ભણી અલ્પકાળની અંદર બધી જ વિદ્યાઓને પ્રાપ્ત કરીને પાછા આવ્યા. શ્રીમદ ભાગવતની અંદર રામચરિતમાનસ બહુ સંક્ષિપ્તમાં છે, પણ આ કથાની અંદર છે બધું. ભાગવતની અંદર શિવચરિત્ર પહેલા આવે છે, પછી રામચરિત્ર આવે છે, પછી કૃષ્ણ ચરિત્ર આવે છે. ભાગવત પણ જે કથાને ગાઈએ છીએ આપણે, જે કથાને સાંભળીએ છીએ, એમાં એક પાત્ર આવતું નથી અને એ છે રાધા. રાધાનું નામ આવતું નથી ક્યાંય. રાધા કૃષ્ણ બોલાય છે, પણ રાધાને વ્યાસજીએ વર્ણન નથી કર્યું. તો શું છે રાધા? તો કે ઉપરથી પાણીની ધારા આપણે કરીએ અને જે નીચે પડે એને રાધા કહેવાય છે. મારા ને તમારો કૃષ્ણ તરફનો પ્રેમ એને રાધા કહેવાય છે. અખંડ જે ધારા છે એને રાધા કહેવાય છે. આપણે તમે ધારા 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 બોલો તો શું થાય? રાધા 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 બોલો, ધારા બોલો, પણ અખંડ પ્રેમની મૂર્તિ એટલે એ રાધા છે. રાધા પાત્ર છે જ પાછું. હા, અને એ રાધા કૃષ્ણના ચરિત્રમાં એને સમજવા માટે તમારે રામને સમજવા પડે, રામને ગાવા પડે, રામને સાંભળવા પડે. એવા ભગવાન શ્રી બાલરામજી વિદ્યાભ્યાસ કરીને બહુ થોડા સમયમાં પાછા આવ્યા એટલે વળી પાછા અયોધ્યામાં રોકાણા. વળી થોડાક દિવસ ગયા એટલે વિશ્વામિત્ર બાપથી પોતાના યજ્ઞનું રક્ષણ કરવા માટે લઈ ગયા. યજ્ઞનું રક્ષણ કર્યું, ત્યાંથી જનકપુર ગયા, ધનુષ તોડ્યું, સીતારામજીનો વિવાહ થયો, સાથે ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણજીનો એક સાથે 4 ભાઈઓના લગ્ન થયા. વળી પાછા અયોધ્યામાં આવ્યા. સુંદર શણગાર, દિવસો સુખમાં વીતી ગયા. એટલે વળી બધાને એમ થયું કે હવે દશરથજીની ઉંમર મોટી થઈ છે, રામને રાજગાદી મળે તો કઈ વચનોના ખાતર થાય. અને વન 14 વર્ષનું ગયા રંગવેરપુર, ત્યાંથી ભરદ્વાજજીનો આશ્રમ, વાલ્મીકી, અત્રિ ઇત્યાદિ જઈ અને છેલ્લે ચિત્રકૂટમાં રહ્યા. અને ચિત્રકૂટમાંથી ફરી એક વખત બહુ ભીડ થઈ પાછા ફર્યા. અને પછી પંચવટીમાં ગયા અને પંચવટીમાં જાનકીનું હરણ થયું. રાવણ લઈ ગયો, ભગવાન રામ ગોતવા ગયા અને એ સમયે હનુમાનજી મળ્યા અને હનુમાનજીને સુગ્રીવની મિત્રતા કરાવી. અને ત્યાર પછી ચાતુર્માસ ગાળી પ્રવર્ષણ પર્વત ઉપર અને પછી સૈન્ય તૈયાર કર્યું. લંકામાં ગયા, રામ રાવણનું યુદ્ધ થયું, રાવણ મરાયો. અને પછી ભગવાન રામ એ જાનકીને મરી અને જ્યારે પાછા આવ્યા, રામેશ્વર ભગવાનની પૂજા કરી, અયોધ્યામાં આવ્યા, રામ રાજ્યની સ્થાપના થઈ. અને જ્યારથી અયોધ્યામાં રામ આવ્યા, રામ રાજ્યની સ્થાપના થઈ, પણ ત્યારથી શું ઘટના છે? તો કે સબ નર કરહી પરસ્પર પ્રીતિ બસ નહીં. જે અયોધ્યામાં રામ આવ્યા છે, રામ રાજ્યનું નિર્માણ થયું, રામ રાજ્યની સ્થાપના થઈ, ત્યારથી અયોધ્યામાં લોકો પરસ્પર પ્રેમ બહુ કરે છે. નહીં દરિદ્ર, ન દુખી નથી, ના કોઈ દરિદ્ર નથી, ગરીબ છે જ નહીં, બધા જ અમીર ને અમીર છે. કોઈ પાછા દુખી નથી, કોઈના જીવનમાં દુઃખ નથી. નહીં કોઈ અબુધ, કોઈ અબુધ નથી, કોઈનામાં અલક્ષણ હોય આવા પણ નથી. કોઈને પ્રત્યે વેર નથી, એટલે પોલીસ ખાતાની જરૂર નથી. કોઈ રોગી નથી, એટલે દવાખાનાની જરૂર નથી. સાહેબ, બસ આવું સંભાવ
બહુ સરસ સુસારું રીતે અયોધ્યાની અંદર રામ રાજ્ય હાલે છે સાહેબ. અને એ જ રામ અને કૃષ્ણ મને તમને સમજાવે છે કે મારે તમારે કેમ જીવવું જોવે છે, કેમ જીવવું જોઈએ. પણ આજ બે ભાઈઓ હોય સાહેબ, પ્રસંગતાને બનાવવા જવા પડે, પગે લાગવા જવા પડે. અમે એની હારે નથી બોલતા, અમારે એની હારે કેટલાય વર્ષોથી વ્યવહાર નથી, અમારે શું લેવાનું. ત્યારે તમે અહીંયા જુઓ, કથાને સાંભળ્યા પછી મારા ને તમારા વેર વૃત્તિને છોડી અને પ્રેમથી સૌ પરિવાર સાથે જીવવા માટે આ કથા છે સાહેબ. અને કદાચ ઘરે ઘરે આ તકલીફ હોય, ગામે ગામ આ તકલીફ હોય, કોઈ ઘર બાકી નહીં. અને બધા જ પ્રેમથી રહેવા મળે, હળી મળીને આનંદ કરે, તો પછી બધે સુખ જ સુખ હોય. આપણે આ કથામાં આવવું પડે, આ કથાને ગાવી પડે, ન ગાવી પડે. કેમ? તો કે આપણે તે પરિવારમાં એ રીતે જ જીવીએ છીએ કે જે રીતે રામના સમયમાં હતું, જે રીતે કૃષ્ણના સમયમાં હતું. સબનર કરે પરસ્પર પ્રીતિ, બધા જ પરસ્પર પ્રીતિ કરે છે, પ્રેમ કરે છે અને આનંદ મગ્ન રહે છે. કોઈ દુઃખી નથી, કોઈ અભૂત નથી, કોઈ અજ્ઞાની નથી. બસ આ ધર્મના લક્ષણો છે. અને કદાચ કથા સાંભળ્યા પછી કોઈના જીવનમાં, કોઈના પરિવારમાં આવો અણબનાવ હોય તો કથા સાંભળ્યા પછી એક દિવસ સાથે બેસીને હારે જમજો, એને કથાની સફળતા કહેવાય. આવું તો હાલ્યા જ છે. અને ક્યાં સુધી? અને જો બે ભાઈઓ નહીં બોલતા હોય તો ત્રીજો ખાવી જાય, લાભ લેશે અને એ ચડાવવાનું કામ કરશે, એ ભેગા નહીં થવા દે. એમ ભગવાન કૃષ્ણ કહે છે કે કેટલા ભાઈઓ હતા? બે જ ભાઈઓ હતા, કૃષ્ણ અને બલરામજી મોટા ભાઈ. તેને એમ કીધું કે ભાઈ ભાઈ જો પડખે ઊભો હોય ને સાહેબ તો એક ને એક 11 થાય. બે ભાઈઓનું બળ પડખે ઊભો હોય તો, પણ ભાઈ ભાઈનું જ્યારે ખંડન કરવામાં આવે, એને છૂટા પાડવામાં આવે તો બે હોવા છતાં એક ને એક, 1 + 1 2 થાય. પણ પરસ્પર જો હળી મળીને રહો તો 11 ભાઈઓની તાકાત આવે છે. ત્યારે શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, મૈત્રેય વિદુરજીને કથા કરે છે કે હે રાજન, કેટલા રાજાઓ થયા. પછી ભગવાન રામને 2 દીકરા, ભરતજીને 2 દીકરા, લક્ષ્મણજીને 2 દીકરા, શત્રુઘ્નજીને 2 દીકરા. આ બધા દીકરાઓના ઘરે પછી અનેક પેઢીઓ, પણ બધી જ તો કે બધા જ ધર્મ પર આવ્યા, બધા જ જ્ઞાની છે. ત્યારે શ્રી સુખદેવજી મહારાજ પુરુરવા, નહુષ, યયાતિ, પરશુરામજી આ બધાની કથાનું વર્ણન કરે છે. કારણ કે આપણે ત્યાં 24 અવતારોમાં પરશુરામ અવતાર એ પણ એક અવતાર છે. અને દુષ્યંત અને દુષ્યંત પુત્ર ભરતની કથાઓનું પણ વર્ણન કરે છે. રાજા રંતિદેવની આ કથાને ગાતા ગાતા આખરે આ જગતમાં ધર્મ સિવાય બીજો કોઈ ઉપાય નથી, ધર્મ સિવાય આ જગતમાં બીજું કઈ સત્ય નથી. બસ સત્યમ પરમ ધીમહિ. સત્યનો આશ્રય અને સત્યનું શરણ થાય. પણ સીતા 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 સીતારામ ગાઈએ, સીતા સીતા સીતારામ ગાઈએ, સીતા 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 સીતારામ ગાઈએ, સીતા 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 સીતારામ ગાઈએ. Hare
શ્રી સુખદેવજી મહારાજ ગંગાના ઘાટ ઉપર કથાને સાંભળે છે તો શું કામ સાંભળે છે? એક એક પ્રશ્નો કરે છે તો શું કામ કરે છે? તો કે એને ખબર છે કે 7મા દિવસે મૃત્યુ થશે.